ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો શિલ્પા તો એસી લઈને બેસી જઈ છે તો ગાઈસ તો નાસ્તો ખીચડી પડી છે. સંજય તો જો ગુડ મોર્નિંગ. હા શું થયું સલ્યા? તો ગાઈસ સંજય ને જોશો કે જોશો પજમો હેડ સાફ સફાઈ કરવા આવું તો થોડી કર પછી હું આવું. આ વાયર કાઢી નાખ્યો છે બોર્ડનો મોટરનો. હા તો ગાઈસ સંજય તો સાફ સફાઈ આવી જા મજૂર આવી જજો. ચલો પપ્પા તો દે ચો ના નહીં જ્યાં ખાઈને જવું છે તારે હાલ જવું ખેડો તમને મન તો શિલ્પા કોઈ કહેતી નહીં જવાનું. સંજય તારે કોઈક મંગાવી પાર્સલ આવી છે. ઓહો ગાડીમાં આવશે ફાર્મમાં. તો ગાઈસ પપ્પા મમ્મી વેતો જ્યાં તો ખેતરમાં ખેતી કરીને આવી ગયો અને અહીંયા સંજય તો હશે પેલું શું કહેવાય હોજ તેમાં પાણી ખાલે કરવાનું એટલી માટી છે તો આજની સાફ સફાઈ થાય છે. ખુલ્લું ના રાખતા બંધ કરી નાખ્યો એના હોય રજે. તો મેં ટીકો નાસ્તો કરો છો. તો ગાય જો કાલે એમ કહે છે કે ગાય પાણી બગાડો પણ પાણી નહીં આ હોજ ખાલે કરો સમજે તો બગાડતો નહીં છોડવાનું પાવસ. તો સમ થોડું એટલે મોટર ડૂબા ત્યાં સુધી અમે કાઢીએ છીએ અમુક હોજમાં પછી ના ડૂબા ને એટલે પછી સાફ સફાઈ કરવી પડે. એટલે તો એડવાન્સમાં કહી દીધું ગાય જોન નહીં નાખ હું ફટાફટ નહીં નાખું તાન. હા એ ટોટકી થઈ જાય તૈયાર. હા થઈ જાય. તો ગાઈસ અમે જે છે સતલાસના શિલ્પા થઈ જાય તૈયાર. હા ખાલી પોતું ને વાહણથી ગસજે જે થોડું વાર થાય તે કે આટલે પાલીને જજો એમ. તે પણ તૈયાર જ ના થઈને શિકાર શું કરતી હતી? હેડ ખીચડી વગાડજે બનાવી લીધું એ પોતું એ ઉપર વાર ના થાય. મમ્મી કે તું જતી રહેજે એમ જેમ તેમ કરીને એમ તેમાં આપણે દવાખાને પેલા જવું આ તો તાણું આપણે બંધ થઈ જાય તો ગાઈસ સંજય તો હજી સાફ સફાઈ કરે છે તો થઈ ગયો છે કદાચ. તડકો કરજો આમ કશું રહી ના જાય. હું તો નહીં નાખ્યો ના હું આપતો છૂટો નું નહીં નાખ્યો તો એવી ફરીથી દબાય પાણી ભરું છે આપણે પાણી જો ખાલે છે રોજ. તો ગાઈસ સંજય સાફ સફાઈ કરે છે અમે જઈએ દવાખાને. હેડો અમે જઈને આવીએ તમે જો. તો ગાઈસ સંજય તો અંદર હોજમાં નહીં ના આવ્યો સાફો નહીં તાપનો પલળ્યો છું. નહીં જા કપડો બદલ તું બધું બગાડે હોય એ બહાર રહેવાનું તારે સાફ કરી. આ લાઈટ ચાલુ રહી પણ પંખો લાઈટ તો ચાલુ જ છે. ખર થઈ જાય તૈયાર. હા અમે જઈએ તારો પાર્સલ આવો મને ફોન કરાવજે ભાઈનો નંબર છે. અમે જઈએ પપ્પા જઈને આવીએ. કઈ ચલો આજ તો પપ્પાની ગાડી લીધી. કાલ કમેન્ટ આવી હતી કે લાલ ગાડી લઈને જો આજ તો લાલ ગાડી લીધી. કાલ કમેન્ટ આવી હતી ને કે પાર્વતીનું પૂનમનું લાલ ગાડી લઈને લેવા જજે. આ તો શિલ્પાને મૂકવા લાલ ગાડીમાં જશે. પાણી કે ચેક કરજો ઓછું થાય. એમાં ચેક શું કરવાનું? કરવું તો પડે કે પાણી બદલવાનું છે પેલું વાદળી કરવાનું. હા મસાલા ખાઈને આ થોડી. તો ગાઈસ સતલાસના આવી ગયા છે. અમે યશ્વીને લઈ જઈએ દવાખાના. દવાખાને જતા હું જીઓ વાળા નહીં જતા પેલા એના માટે. શિલ્પા અમે ટેકો બે જઈશું દવાખાના. તો ગાઈસ રાકેશ અને શિલ્પા બંને જશે દવાખાના અને હું અહીંયા રોડ ઉપર વેઇટ કરું છું. આમ ચાણ આવશે લગભગ અડધો કલાક જેવું થઈ ગયું. તો ગાઈસ હું તો વેઇટ કરીને થાક્યો. ગાડી ત્યાં ઊભી છે અને રિપોર્ટ કરાય તે શું કીધું? નોર્મલ હોય તાવ નહીં ઉતરતો દવા પાઈને બધું કરી પણ નહીં ઉતરતો તાવ એટલું જ બતાવે 101.6 પહોંચ ઉપર જ બતાવે. તો ગાઈસ બહાર તો તડકો પડે સમજાવે છે તારે ઘૂંટણ ના જતા એ ખુલ્લું હશે શી ખબર 1 વાગ્યો છે તેનું હશે. પેલા ફોન કરજે સંજાનું પાર્સલ ચોક કઈ જગ્યાએ લેવા જવાનું છે. શિલ્પા આમાં આવે છે એનો ઘૂંટણને દુખાવો છે તો ડૉક્ટરનું બતી આવી. તારે 2000 ટીકલા ઘૂંટણનું બતાવવા જવું છે કા હેડા તાણ જતા જઈએ. શું કરશું શિલ્પા? ડૉક્ટર તો બંધ છે. કોઈ તાના દુખાવાનું એક્સિડન્ટ લેવામાં આવશે નહીં, મારામારી લેવામાં આવશે નહીં. હેડો ચલો ગાઈસ તો જઈએ. હજી એક પાર્સલ લેવાનું છે. ગાઈસ પાર્સલ આવી ગયું. અમે એક આદું છે ખબર નહીં કહીશ ઓકે યાર કદાચ પાર્સલ છે. તો ગાઈસ પાર્સલ લેવા ગયું પણ પાર્સલનું ઠેકાણું પડી નહીં કારણ કે કેન્સલ કર્યો ઓર્ડર. કેન્સલ કર્યો સંજય કે 2700 હતાનો 3000 ચીવરી થઈ ગયા. 3000 કીધા
હા અંદર બિલમાં 3000 છે એ તો થોડા જુઠ્ઠા કે પણ સંજય જોયું જ નહીં એનું જોયા વગર મંગાવી દીધું છે એનું આમાં એવું જ છે ગમે તે હોય ને કોઈક લાવવાનું ઉતાળમાં મંગાવી દેશે તો ગાઈસ અમે તો અહીંયા રોડ ઉપર ઊભા છે પાર્સલ કેન્સલ છે ટીકો જોશે શાકભાજી લેવા શાકભાજી લઈને આવો પછી નીકળી જાય આવી ગયો હું લાવ્યો બટાકા ટોમેટો બીજું કોઈ હતું નહીં. ચલો ગાઈસ તો અમે નીકળીએ હટલા નહીં સતલાસના હાઈવે ઉપર ઊભા છીએ અને અહીંયા કેરીઓ જોઈ જશે કેરીઓ લઈએ 100 રૂપિયા કિલો હા તે જેવી છો હારીશ કેસર કેરી આટલી જ શાક બીજી નહીં લેવા જા આવું ઓવર હતો લઈને આવું પછી હા તો કે ચલો કેરી ખાઈ ગયો તો ચાખી લઈએ પહેલાં નવી કેરીઓ લાવ્યા તાજી તાજી એકદમ ચલી લેવીશ 2 કિલો 2 કિલો કરો ફરતી કરજો તો ગાઈસ 2 કિલો લીધી છે પાકી મસ્ત ડાયરેક્ટ ઉતારેલી ઓબાની તો ગાઈસ કેરીઓ લઈ લીધી ચલો અમે જઈએ રાખો પૈસા હાલે છે 2 કિલો હા 200 રૂપિયા ના 100 રૂપિયા 1 કિલોના એટલો જ ભાવ ચાલે જ છે પેટી લઈએ ને તો 100 રૂપિયા ભાવ છે અને આ તો તાજી તો ગાઈસ ઘેર આવી ગયા છે લાઈ હું લઈ જવાનું છે કેરીઓ તો મૂકી દેવી પડશે સંજાને બતાવી જ નહીં અરે ઠંડી થઈને પછી જ મગ બતાવીશ ચલો શાકભાજી લાવી દીધું તો ગાઈસ આ ગાડીને થોડો આખો ફાટી ગયો છે ત્યાં તો પેલી ગાડી લઈ ગયા ઘડીએ ખોલે છે ને વાક્ય છે બધા તૂટે જાય કંટાળી ગયા મેં ચલો બેહી રિપોર્ટ કઢાયા એવું થાય તાપનો હા તો ગરમી જો ને તેવી પડે અમે કંટાળી ગયા જઈને આવી કોલર ના ચાલુ કરીએ મહેમાન જ્યાં પેલા કંકોત્રી કઈ તારીખે છે લગન 13 તારીખે તો ચોમાસું આવી જશે ને ગમે તે આપણા અવસરમાંથી હા આવું છું મેં એ તો આવી જઈશ આજ આવ્યા તે હા ડૉક્ટરનું કીધું કોઈ ને નોર્મલ છે તાવ ઉતરતો નહીં તાવ નહીં ઉતરતો તાવ ઉતરતો નહીં તાવ આવે છે હા દવા પાઈ 15-20 મિનિટ રાખી ચેક કર્યું તોય તાવ એટલું ઠંડા પાણીનો પોતો કર્યો ને તોય ઉતરતું નહીં માથું કે તાવ નહીં એટલે હુકાતી જ હતી આ ચેટલી હુકાઈ જઈશ હમણાં શાકું કહી દીધું હા 400 ગ્રામ 400 જ 4 કિલો 4 કિલો ના 400 જ ના પેલા ખાસ્યો હતો વજન 5 કિલો વાળા 5 કિલો જેવું દવા આલી ડોક્ટર કે તાવ ઉતર નહીં હા દવા તો પાણી પાઈ પણ કોઈ ફરક જ નહીં ખાતી નહીં હા કીધું તે એનાથી કશું ખાત નહીં એ ખાતી નહીં એટલે તારું શરીર એવું થાય છે ઓ તાન ડૉક્ટર પાણીને જે વહેલું જવું ના પડે એટલે હું કહેતી હતી કે હા ડૉક્ટર હતા જ નહીં હવારના જાજો તો ગાઈસ ઘેર આવી જાય ચલો આ પેલા આપણે કેરીઓ હંતાડીએ હો જેમ કેવું પડે કે કેરીઓ લાવે કેરીઓ લાવે. દેશી કેરીઓ લાવે હા કોઈ બોલ્યું દેશી કેરીઓ લાવે ખાવાની કાપી જો આવી છે કેલ્ક્યુલેશન કરી હા મસ્ત મેં જો આવી હે કેરી ને કેસર છે કેસર કાપી કેસર આ કાપી રસ કાઢવાનો અને આ રસ લે કાપીને કાપીને ખાવાનું પણ અત્યારે સંજાન કોઈ બતાવતો જ ના હે પણ બતાવવાનું સંજાન એ તો આઈ હોપ છે કે કોકલા મમ્મી ઓ હું પાવ પાવ લાય લાય ભાઈ તમારે કોક લાયો 100 રૂપિયા કિલો એ તો એટલો જ ભાવ છે બોક્સનો જ એટલો ભાવ છે હા આખું બોક્સ લાવવા તઈ સંજય મેં રજો આવું ક્યાં? તા ખાવે કઈ અને ગોરજ જઈને બનાવવા થઈ જાવ કેમ બનમ દેવા તો કાચું લગન ચો જવાનું એ તો જજો લગનમાં લગનમાં ખબર નહીં ચોક જવાનું એક સંજય હોત ને કહેતો કે હોત ના જઈએ તો ગરનાળ એમ કહેતો ના રાત તો નહીં રવિ મારા તે ગરનાળથી આપવું હોય તો ફી નહીં પણ સવારે જશું શાંતિ તે હોજુ પાછા આવશું આજ તો નહીં જવું સવારે શાંતિ જશું તો ગેસ કેરીઓ ઠંડી થવા મૂકી દઈએ અંદર ખાવાનું થઈ ગયું ભેડાનું છે ઓલું ગવારનું છે રસાવાળું છે અરે એટલા એટલો રસ છે એટલો મેં માન નહીં ભાવતું એટલે મેં રબર લીધું તો મને નહીં ભાવતું સરસ હો ચો હો તો ગાય ચલો ફટાફટ ખાઈ લઈએ ગવારનું શાક 3 વાગ્યા છે કમ્પ્લીટ 3 વાગ્યા 3 પોસ્ટ થઈ જોજે હજી ખાતું નહીં તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું અમુક જઈએ આ બાજુ સોયલો ચોક તો ગાઈસ યસ લાઇટ જઈ તો હું અહીંયા આવ્યો છું હેતરમાં સમજો ચોક ઊંઘ્યો છે ટાઢા પોરનો એટલે હંતાડીને મૂકી દઉં તને ચોથી મળી હા ચલો ગાઈસ કેરી આ ત્યાંથી લાયા આપણા ત્યાં પેલો નતો ભાઈ દેશી કે સર શું ઓબાની તોડીને લાવું છું
એ પછી જ્યાં પહેલી આ મજા આવી જતા તો ગાઈસ અમે જે કેરીઓ લાવ્યા હતા 2 કિલો એ ખાઈએ છીએ 2 કિલો લાવ્યા હા તાણ ખૂબ ભાવ હા 100 રૂપિયા તો લાજી ફટાફટ કાપજે તેલનો ભાવ ના કરીએ ને હા એ બધો કોલ તો તું અહીં તો ઓબા ચેટલા છે મજા આવે છે 10 કિલો નહીં શિલ્પા તાર નહીં ખાવી કેરીઓ ના મારા હાલે ગયા જો કેમ દે લે મમ્મી કાપતા કાપતા તો પતિ જઈ એક દે લીધી એક બે લીધી આ તે માખો જોતો દેખ આ એક તે લીધી એક મેં લીધી બરાબર યશવીર હોવા છે જા ટીકલા યશવીર હોવા છે બસ તમે બે હડતા નહીં કામ આ હોડવાન બાકી દ્રીઓ તો ગાઈસ કેરીઓ ખાવી તો આવી જજો મસ્ત કેરીઓ દેશી હેલો દેશી એટલે દવા વગરની તો ગાઈસ 5 વાગી જશે ને મમ્મી હળિયા મળ્યા કરે છે ગાડી લઈ આવજે પપ્પા બોલશે હો હું લઈ લઉં છું પણ પપ્પાએ કીધું હા કીધું કીધું પપ્પાએ ગાડી લઈને મારા તો હું તો આવું છો ચાવી જો જઈ ગાડીની ગાડીમાં બાણે ભરતાવજો હા બાણ ભરતાવજો ગાડીમાં બાઈન ભરતા પણ ચાવી નહીં જડતી ગાડીની શું હો તો મૂકી તમે શીખર મને જ નહીં ખબર લઈ હારી પડેલા ચાવી હા ચાવી તો કે ચાવી મેં લઈ લીધી પપ્પા બોલશે ને ને બોલી ને કીધું સંટીકલો ક્યાં કીધું છે ને રાકા કીધું કીધું આ લઈ લો સંજય ગાડી લઈને જઉં છું ખેતરમાં ખેતી કરવા પપ્પા મમ્મી કે સર લઈ લે બુમા પાડે છે નહીં હેડતો તો હેડતો હા હું ચાલ પકીડો હાર તો વધુ નહીં મનતો આબામ હું વધુ પપ્પા બોલશે તારનો હાલો ચલો ગાઈસ તો ગાડી લઈને જઈએ આપણે કૂવો હેડ મમ્મી ગરમ ગરમ ભાઈ આજ તો ગાડી લઈને ખેતરમાં હેડે છે આજ તો પપ્પા મમ્મીની ધૂળ કાઢવાના છે અને આવું નેડિયું છે આ નેડિયામાં જાય છે હજી તો અહીંયા તો થોડું પેલું છે આગળ જઈ ખબર પડશે હમણાં હા ચાલે જઈએ ચા મમ્મી ચાલીને જાય છે પણ ગિરેલો અલે હા ગાલનો જો હવે ધીમે ધીમે જવા બેડો એ બાદ કેટલું અડસ ટીકલા હા પેલું આગળ જો હમણાં 5 વાગ્યા 6 વાગ્યા એવા તો ગાલ્લો જેટલો આવશે હમણાં ગાડી તો અહીંયા ઊભી રાખી છે અડશે આબાદ આવસ તો ગાઈસ ગીતો ચાલુ છે ને ખાતર નાખવાનું ચાલુ છે પપ્પા તો અહીંયા બોલું છું મમ્મીનું હા હાથી પડતા છો આટલો ઉજી આવતું માં મેં કે લઈ લેતા આપણે કીધું એટલે બસ હું લઈને જ આવું તો હાલો તા મમ્મી રોજ ટેવ પડી જાય ના કમ્પ્લેટ ગાડી ના ફસાય લીટો થઈ જ બગડો થઈ દૂર દૂર થઈ ગયું તારો જાળી જોડે જ રાખવા તો એવું લાગે કે લીહાંટો પડવાનો ફટકો કાપી દેવાનો જો તાય કોણ કોણ જવાનું પૂનમ ત્યાં જઈશ હાથ નહીં ખાતી ફોન કર કરો છે આવો લેવા મરી જાય કોણ મારી જીવડી મને લાગે પૂનમ નું ફાવતું નહીં ત્યાં ત્યાં શું કરવા બોલાય કરું એ નહીં સંજય કે પૂનમ ફોન કર લેવા આવો પપ્પા રવા નથી જઈ હોય તો નહીં મેં શાંતિ રહ તું તારે આપણો હોય એની ચિંતા ના કરે આપણે જો હજી ખાતર ના ખાવાનું એટલે વાર લાગશે બધું નહીં મગફળી વાપવાની વાર લાગશે એટલે ચિંતા ના કરે તું હોય નહીં જા બાઈન તમારા વાલે પેતર કાપી મેલ્યો હતો હોય તો ઉપડાવત બરાબર ના ભાડા હા શાંતિ રહે તો રો એટલે બોળીએ રખ થોડી ત્યાં તને આપવા નહીં દેવી અને પાર્વતીને લાવવી નહીં તો ગાઈઝ આટલો લાકડો કાપ્યો છે આ બધો ઘેર લઈ જવાનો તો ગાઈઝ આ બધું કાપી દીધું મજૂર કરીને કપાયું હતું કાલે તો આ બધો લાકડો ઘેર લઈ જવાનો છે ટ્રેક્ટરમાં નાખીને ગાઈઝ અહીંયા તો જે વધારાનો કચરો હતો ને હળગાવું છે મમ્મી પપ્પાને તો ગાઈઝ અહીંયા તો બાજરીઓ વાટી દીધી છે બધી પોચી જ છે આમાં કપાવા આવ્યા છે મારા મોટા બાપાની ખેતર પેલી બાજુ તો મમ્મી પપ્પાએ હળગાવ્યું છે વધારાનો જે કચરો હતો ને હળગાવી પાડ્યો અને હું આવ્યો છે અહીંયા અમારા કૂવા ઉપર
તે પેલી બધી બહુ કમેન્ટ હતી 2049 યર બાકી, પણ આ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે છે. કદાચ 1992 થતું હશે. આ આ ઝાડ રહ્યો ને એ પેલી બાજ નદી, એના પેલી બાજનો છે એક નદીનો એરિયા, પણ ઈકણ ખેતર કરી દીધો છે બધો પર્સનલ કૂવો. તો ગાય પપ્પા એમને તો હળગાવી છે બરાબરનો. મારે અહીંયા વાંપાની શું મફળ્યો તો નવો ખાતર તો નાખી દીધું છે. લગભગ કેટલાનું થયું પપ્પા આવવાનું ખાતર? 27,000 ખાતરથી પણ હું એટલી મફળીઓ થઈ ટાણું કે પલો મારી દે એટલે મસ્ત પેલી થઈ જાય. હા તાણું હું ખાતર પેદી પલાળી હા ડબલ સીલ મારી દેવા. ડબલ શેરીને મઠરીમાં ફરી આ હોકડા ગાળ પહેરી દે ને તો મઠરીઓ કરવું એક મઠરું એ એકડો સારું છે. પેલી પેલી મઠરી વિનો મઠરી કી બીના બાના આપણા જેટલી શું થાય હવે થાય છે કે હો આ મઠરી જે બે વાવો આપણે ખાવાની શું લીલી તેલ માટે તો પેલી જ હારી. હા આપણે મમ્મી તેલ માટે વાપવાની છે, તેલ નહીં કાઢવાનું. તો ગાય બીજું જો આમ છેલ્લું ટ્રેક્ટર આવી ગયું, આટલું જ છે ને આમ તો હજી બીજો છે. હજી છે એક, તો હજી એક કોના પછી એક ટ્રેક્ટર બાકી રહી, તો આટલું ભરી જાય પછી. તો ગાય પેલો જે લાકડો રે એ બધો ટ્રેક્ટરમાં નાખીએ, ટ્રેક્ટર અમારે વાળામાં નાખી દેશે. આઠ લાગ્યું છે બરાબરનું. એ તો કહું છું થોડી રવા નહીં ગયા પપ્પા જેવા કોઈ ખેડૂત નહીં જોયા. તો ગાય ચલો આ ફટાફટ લાકડો નાખી દઈએ. તો ગાય લાકડો ભરી દીધો. ચલો આમ જઈએ ઘેર, તો એથી પહેલાં ગાડી વાળી દઈએ, ફસાઈ ના તો સારું સોઈ જાય. હડો મમ્મી ઘેર તાણ સીધો. પપ્પા આવું છો કે બાઇક લઈને આવું છો? हमारी धर्मराज की आइसक्रीम तो कभी कभी खाया करो यार. चलो धर्मराज की स्पेशल आइटम है यार. चलो खाते हैं गाइस आइसक्रीम. आओ आया था या मुझे ये सटलाश ना जरूर सोमता पापा को ऑफ થઈ ગયું કોકરો વસ એટલો અવાજ આવવા નહીં ચાલનો રોવાનો. હા પા કેટલો ઓફ થઈ ગયા પીવાની ખબર કાઢવા જવાના હતા તે જવાય ના હતા. એટલે દવાખાના હતા, દવાખાનામાં ડોક્ટર છૂટી પડે ઘરે લાવતા લાવતા તો ગાઈસ આવું થાય, ખબર કાઢવાની હોય તો કાઢી આવી. હા ટાઈમ લેતો. કાલ તો આપણે પેલા લેવા જવાનું પછી કેન્સલ વેલા નીકળી જવાનું છે. અમે છીએ ને તો ગાઈસ અહીંયા તો લાઈટો કરી નાખીશું આખા ઘરમાં. પેલા ઓફ થઈ જાય એટલે. તો ગાઈસ આજ તો ખાવાનું બની નહીં અમારે તો ઘરમાં ખીચડી એકલી બનાવી. બસ તમે રાતે આખી રાત ત્યારે છો? હા તઈ બે હવે નહીં આવીએ. બસ બીમાર હતા ઘણા સમયથી, તો હોસ્પિટલ દાખલ હતા. તે આજે ડૉક્ટર છૂટી પડે તે ઘેર. અમે શિલ્પાન બધા નીકળે ને તાણી કણ હતા નહીં શિલ્પા ધરોય એટલે કાળુ કાકો હતા, પણ મને યાદ જ ના આવ્યું કે અનિકણ દાખલ કર્યા છે. મને તો ખબર જ નથી એ દાખલ કર્યા. નક્કી કણ ઉભો પાછું મેં કાળુ કાકાને કીધું ઘેર આપવું છે. મેં કીધું અને ઈવન મેં કીધું એ પપ્પા કાળુ કાકો હતા મેં કે ઘેર આપવું છે, એટલે કે ના થાય જો એમ કીધું ઈવને. પણ મને શું ખબર એ દાખલ કર્યા છે ઈવન. ન કળી ઊભો ઓટો મારી દો લગભગ 2-2:30 વાગે ને એવા. આપણને શું ખબર તાણા તો ભગવાન વાતો કરતા વળી તે તાર તો પપ્પાની તારીફ કરતા હતા સંજ્યા આપણા નહીં ગોમો ઓબલી. તો ગાઈસ મમ્મી પપ્પાને જઈશું ગામમાં. તો નહીં જતો સવાર જવાનું છે પેલો લેવા, એટલે ના જાય નહીં ના બસ જવાય. પાછું. તમે ઈકણ જો ને તો પછી બીજો છે બહાર ના જવાય. આપણે સવારના આવતા રહો ત્યાં સુધી તો લઈને ફટાફટ. હો આવતો રહેશે. કેટલા વાગ્યા આવીએ છીએ અમે લોકો? હા તો ગાઈસ મમ્મી પપ્પાને ખાધા વગર ગયો છું ને તેમ શેઠ કાલ બપોરે ખાવાનું મેળવશું. કે ટિફિન આવશે આજે? પણ આજે ના કાલે અત્યારે ના આવું નહીં ટિફિન. હતા ના કાલે આપણા દાદા હતા ને તે 3 દિવસ ભૂખ્યા રહ્યા હતા. 5 વાગે જ તો 5 વાગે ને એવા. હા અને અમે બીજા દિવસે અંતો નહોતું કીધું નહીં. કાજલ બી અંતો કીધું ખબર તમે ઈકણ રહો અને એમની બસમાં બેહાડી દીધા હતા ઈકણ રહો અને અમે કાલ આવીએ છીએ. અને અમે વડનગર જવાની તૈયારી કરતા હતા એની પહેલાં તો ઓકે તો પછી નહોતા ગયા. હા તો કે અમારા દાદા ઘર બર કશું જોવા જ ના રહ્યા, બહુ ટેન્શનમાં હતા નહીં. કારું શું કરશે આ હા દાદાને ટેન્શનમાં જાય. પછી મેં દાદાને ફોટા પડ્યા છે એ ઓયકન બે હતા
અને ત્યારે ફોટા પાડ્યા હતા અપરે સુધી ઘર હતું આપણે સુધી ઈટીઓ આવી હતી તો કાંઈ જઈએ તો બધા બે હશે ફોન આવે છે એકલો. તમારે એકલો બેસી હા અને વ્લોગમાં ગાઈડને બતાવશે અમારા ઘરમાં લાઇટ જ લાઇટો ચાલે પણ એમ જો કલા વ્લોગ બનાવી દઈએ બંધ કરતા હા તે બંધ કરતો આવ્યો પંખો બંધ કર્યો જો 1 2 3 4 5 6 7 તો કાંઈ આજ તો બધો મોટો તે બેહવા જો આવું નાનો રસ બધો હોય ઉષા આવીશ હોય બેહવા યસવી તો ઊંઘી જઈ સવારે તો અમારે જવાનું છે 12 વહેલા નીકળી જવું પડશે પેલો લેવા હા નંબર લાકડો કાઢશે ને તો પછી આપણે ચાણ જવાય ખબર 3 દાડા પછી ના જવાય છે હા એટલે સવારે વહેલા જતા રહેવાનું ઓયથી નીકળી જઈએ પછી વાંધો નહીં પણ અહીંથી લાકડો કાઢું પછી ના જવાય તો ગાઈસ ચલો બીજી મમ્મી પપ્પાને શું નહીં તાર તો હું હટ ઘર